નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગુજરાતી, તેમાં એકમ છે 8મું, ટમેટાની દડી રમે દાદા દાદી. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં. આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તો અહીંયા પ્રશ્ન પહેલો છે, આપેલા શબ્દોમાંથી લગભગ સરખા શબ્દ પર વર્તુળ કરવાનું છે. તો અહીં ચપ્પળ છે તો ચપ્પળમાં થશે તરવળિયું, દોસ્ત તો આવશે ભેરું, અને ખુશી તો આનંદ, ધ્યાનથી તો એકાગ્રતાથી, ખંત તો અંત તો સમાપ્તિ થશે. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો. ધોરણ 4ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી પણ તમે મેળવી શકશો. તો ચાલો જોઈએ પ્રશ્ન બીજો. આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો તેમાં પહેલું છે ખોખો અને છોકરી. તો શાળાના મેદાનમાં છોકરીઓ ખોખો રમે છે. બીજું છે ઉત્તરાયણ અને ચીકી. તો ઉત્તરાયણમાં લોકો તલ અને શીંગની ચીકી ખાય છે. ફૂટબોલ અને કિક. તો મેદાનમાં ખેલાડીઓએ ફૂટબોલને કિક મારી ગોલ કર્યો. અને પગ અને લંગડી. લંગડીની રમતમાં એક પગ ઊંચો રાખવામાં આવે છે. ત્યારબાદ 5 નંબરનું છે દોરી અને ભમરડો. તો ભમરડો ફેરવવા દોરીનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3, આપેલા વાક્યોમાંથી ખોટા શબ્દ સુધારીને વાક્યો ફરીથી લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ ખોટો છે તેની મેં નીચે લીટી કરેલી છે, તે તમારે ખાસ જોઈ અને સુધારો કરેલો છે તે ચેક કરી લેજો. કેરીમાં. તો કેરીમાં તો અહીંયા શું આવશે? શેરીમાં આવશે. ત્યારબાદ મોબાઈલ છે તો મોઈબાલ, તો મોબાઈલ આવશે. ત્યારબાદ જવમાં તો જમવા થશે. એ જ રીતે આગળ જોઈએ. છે હરણના શિંગડા. વાંકા કાચું તો વાંકા ચૂકા આવશે. અને ચોલકેટ ને તો ચોકલેટ ને આવશે. પ્રશ્ન 4, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી વાક્યો પૂર્ણ કરવાના છે. તો પહેલામાં પાછળ, બીજામાં આગળ, ત્રીજામાં વચ્ચે, ચોથામાં અંદર અને પાંચમામાં ઉપર આવશે. વિદ્યાર્થી મિત્રો, 5 નંબરનો પ્રશ્ન કોણ કહ્યું હશે તે લખવાનું છે. તો પહેલું પલક, બીજામાં દાદા, ત્રીજામાં પલક, ચોથામાં રુદ્ર અને પાંચમું છે એ દાદીએ કહેલું હશે. પ્રશ્ન 6, આપેલા વાક્યોને ઉદાહરણ મુજબ તેથી, કારણ કે, કેમ કે જેવા શબ્દોથી જોડીને એક વાક્ય બનાવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં નમૂનારૂપ બનાવેલા છે, તમે પણ બનાવેલા જ હશે. કેમ કે વાપર્યું છે પહેલામાં, બીજામાં તેથી, ત્રીજામાં કારણ કે. આ રીતે વાપરી અને અહીંયા વાક્યોને મેં બનાવેલા છે. પ્રશ્ન 7, ક, ખ, ગનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખવાનું છે. તો અહીંયા ક, ખ અને ગ આ 3 વિભાગ છે. કનો છે, ખ છે અને ગ. આ 3 વિભાગ ઉપરથી નીચે મેં વાક્યો બનાવેલા છે, તમે પણ બનાવ્યા જશે. જોજો. સ્કાયે સ્કેચ પકડ્યો એટલે ભારત મેચ જીતી ગયું. દૂધીનું શાક ભાવતું નથી પરંતુ બીજું કશું નથી એટલે ખાવું પડશે. ત્રીજું છે દાદા અથવા દાદી, બેમાંથી કોઈક એક આવશે જ. ચોથું છે મારે રમવા જવું હતું પણ પપ્પાએ લખવા બેસાડ્યો. અને પાંચમું, તેને ટાલ છે તેથી તેને બધા ખીજવે છે. પ્રશ્ન 8, આંબલી પીપળી રમત વખતે થતો સંવાદ લખવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં મારી રીતે સંવાદ પૂર્ણ કરેલો છે, તમે પણ કરેલો જ હશે. ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. પ્રશ્ન 9, પ્રશ્નોના ઉત્તર લખો. ટમેટાએ બંડી શા માટે માગી હશે? તો ટમેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે, આથી તેણે બંડી માગી છે. બીજો પ્રશ્ન, ટમેટું ફ્રીજની બહાર કેમ નીકળી ગયું? તો કે મૂળાભાઈએ ટમેટાને જરાક ટપલી મારી, તેથી ટમેટું દળદળ કરતું ફ્રીજની બહાર નીકળી ગયું. ત્રીજો પ્રશ્ન છે, તાકોડી વ્યક્તિ કોને કહેવાય? તાકોડી એટલે એવી વ્યક્તિ જે તાકે તેને પાડી જ દે. અને ચોથું છે, વર્ગની અંદર રમી શકાય તેવી રમતોના નામ. આ નમૂનારૂપ લખેલ છે. કેરમ, લૂડો, સાપ સીડી રમી શકાય છે. જ્યારે પાંચમું છે, તમે મિત્રો સાથે શેરીમાં કઈ કઈ રમતો રમો છો?
હું મિત્રો સાથે શેરીમાં સંતા કુકડી, પકડદાવ, ક્રિકેટ, લંગડી, ખોખો વગેરે જેવી રમતો રમું છું. પ્રશ્ન 10. કોઈ એક રમત વિશે 5 થી 7 વાક્ય લખવાના છે. તો અહીંયા મેં ગીલી દંડાની રમત વિશે વિદ્યાર્થી મિત્રો 5 થી 7 વાક્ય લખેલા છે, જે અમે નાના હતા ત્યારે રમતા હતા તે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો સારા લાગે તો તમારા બીજા મિત્રોને ખાસ શેર કરજો અને નીચે ધોરણ 4ના દરેક વિષયના દરેક એકમની પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી મેળવી શકશો. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.